તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે, ત્યારે જામનગર તથા દેવભૂમિ દ્વારિકા જિલ્લાના પ્રવાસે છે મુખ્યમંત્રી, કે જ્યાં ભારે વરસાદના કારણે હવાઈ નિરીક્ષણ કરશે મુખ્યમંત્રી। ત્યારે મુખ્યમંત્રી જામનગર પહોંચ્યા છે, કે જ્યાં સીએમના આગમન પહેલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા છે। જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે ગુજરાતના મુખ્યમંત્રી, કે જ્યાં ભારે વરસાદના કારણે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેનું હવાઈ નિરીક્ષણ કરશે મુખ્યમંત્રી। ત્યારે સીએમના આગમન પહેલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 23 જુલાઈના રોજ જામનગર તથા દેવભૂમિ દ્વારિકા જિલ્લાના પ્રવાસે છે, જ્યાં બપોરે 3:30 કલાકે જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કરી દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ભારે વરસાદના કારણે જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેનું હવાઈ નિરીક્ષણ કરશે। ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને તમામ વ્યવસ્થા સુચારુ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર બીકે પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બેઠકમાં કલેક્ટરે મુખ્યમંત્રીના આગમનને લઈને આનુષંગિક તમામ વ્યવસ્થા ત્વરિત હાથ ધરતા જે અધિકારીઓને સૂચન કર્યું હતું, તેમાં જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અને કોલેરા રોગની પ્રવર્તમાન જે પરિસ્થિતિ તથા જિલ્લાના ડેમો તથા માર્ગો વિશે પણ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરી હતી। ત્યારે જે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે ધોધમાર વરસાદ થયો છે અને જેને લઈને અનેક ચેકડેમો છે, તળાવો, નદીઓ છે, તેમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ છે। ત્યારે જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારિકા સહિતના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદના કારણે તમામ જળાશયો છે ઓવરફ્લો થયા છે, અને જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે તે સ્થિતિનો તાગ મેળવવા માટે ત્યારે પહોંચ્યા છે, કે જ્યાં જામનગર અને હાલમાં હવે દેવભૂમિ દ્વારિકા જશે, જ્યાં હવાઈ નિરીક્ષણ કરી અને જે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરશે।